એવું એમ આવું છું તરત આવું છું વાત આવી છે ભાઈબંધીની પણ હવે હોમે ગમે સંબંધી હશે ને તોય હું ભમાયા વગર ની રૂવા દે એમ તમારું મરી રહ્યા લે હમણાં આવો એટલે મરવા ફરો તમે મરવા નહીં ફરતો મારવા ફરું છું બાપુજી હવે જંગ જોમે કે રંગ જોમે પણ જો આ બંકાની અંકિતા હે ની ઈકો આખી બેઠા તો ચોકણ શિખર જંગ જોમાવા હેડ્યા થાય ભૂપતજી હા અમે તો હાથે કરી માજ્યું છે ઓય છેલ્લે 4 વર્ષથી હું કપાસ નતો વાવતો આ વખત કેટલો વાયો ખબર છે 5 વીઘા બધું બાતલ જો ને ખર્ચા ન નીકળી એમ નહીં અરે હરીભાઈ તમારો તો 5 વીઘા કપાસ જ બગડ્યો છે આ કાઠિયાવાડ બાજુ લોકોને મગફળી હાવ પાણી તરે છે બોલો અલ્યા ભાઈ સમાચારમાં જોયું તું મેં આપણે ઊંધો પડીને જોતો હોય છે લ્યા હા અહીંયાને કેટલું નુકસાન હશે ખરેખર ખેડૂતનો ચારે બાજુ મરો છે અને હરીભાઈ એક વાત કહું હા અમુક જગ્યાએ તો ખેડૂત બાપડો બિયારણ ખરીદે ને એનું વ્યાજ આલતો હોય છે અલ્યા ભાઈ ઘણી વાતો સાંભળેલી છે અમે તો અરે વેપારીઓ કમાય છે ને ખેડૂત મરે છે વાત સાચી છે અને અમે આ વરસાદ ખાઈ પીને ઊંઘતો હોય થયો છે કોઈ સીઝન અમે આપવા દે એમ નહીં બોલો ખેડૂત જોડે એક જ રસ્તો છે રોવા કો તો મરો બસ ના કોઈના અવસર કરી કે કોઈ નહીં કશું નહીં તાણી હરીભાઈ હા આપણે તો છે ને હવે All teams gone. Looks like they're clean snuffed out. હા બીજું છે કોઈ ચેડે ચેડે કોઈ નહીં આ ચમરવા ફરી ગયો છે લ્યા હરીભાઈ છે કોણ પણ આલ્યા ભાઈ મીએ પહેલી વતરો જોયો છે યાર હવે આરોશાના હાથમાં આવે નકાવાના હાલ ભાજી નાખો ભૂપતજી ચિંતા ના કરો આ જવાનો રસ્તો છે અને વર્તે આવવાનો રસ્તો આર્યો જ છે નેકળશે તો વહીથી જ નેકળશે હા હેડો આગળ હેડો આપણે હરીભાઈ વળતા હાથમાં આપવા દે વારો કીધો પૂરો કરી નાખું આજ એટલે ચોદા હે વહીથી ની નેકળે તો અરે જેટલી ખેતી બગડી ને એ બધી રીહોના ઉપર કાઢું અમે કંટાળેલો ફરું છું કપા તો મારે બગડ્યો છે અરે હોમન રૂ બગડ્યું છે મારે એટલે પણ વાને તો માટલી બધી ઉતાવળ છે મરશે રહ્યો એને મોત પોકારે છે હવે ધક્કું માર્યું ઈ તો નહીં મેલવાનો ના મેલું હરીભાઈ તમે હેડો ખાલી અંગા છાડો લે આપણે હેડો તો આવું શું નહીં ગયો છું લે અલા ઉતવાળા હેડો કી અલ્યા વાંથી કેટલા ઉતાવળો યાર આ કપચી વાગે છે 6 વાગથી તમે હેડો પાછી ના હુવા જાને મને ધક્કું મેલ્યું છે હા ભાઈ હા દેખાતું નહીં લે તને ખબર નહીં પડતી રસ્તા વચ્ચે તું લાકડું ખબર નહીં પડતી Team ઉભો થઈને હાલ હું ઉતાવળ હાલ કોઈ નહીં કરું બાકી છે ને તારે લડવું હોય ને તો એકન વગર ઉપર એવું છે તારા હોય એટલે બોલે ને પાછા લડવા આવશો તમે આ એકન આવું છું તારા હોય એટલે બોલે ને હાલ કશો વાંધો નહીં તમારી વાંચી નો એકણ બેહી રહ્યો જોઈ નહીં જવું વડીલ મારે કેવું ખબર છે કે ગમે એવો મોણો હોય અને મારા હોમાં ડોળા કાઢે કાતરિયા ખાય ને એટલે વિચારવાનું નહીં આલી જ દેવાની મારે પણ ફોનમાં પેલો બાજો રમણ ભમણ બોલતો હતો પૈસા આલવા ના પાડતો હતો એટલે હું એમ કરતો હતો એ તો સારું કર્યું હું તમને બોલ્યો અને તમે મને હોમે બોલ્યા નહીં બધી ચોખવટ કરી દીધી ને ખેંચી ખેંચી આપણે ઝઘડો થઈ ગયો તમને અમે વડે ગમે તે વાત હોય ને તો સોખવટ કરી દેવી હારી ના ના અમે તો વિચારતા જ નહીં કોઈ તો પછી આ ઝઘડો થાય ને તો જોવાનું નહીં અરે અત્યારે ઝઘડો બધા જ નહીં આયો તો આયો મારો ભાઈબંધ છે કોણ હતું એનો અરે ના વડીલ શું હતું તારે ઓળખી તું મને ઓળખી લે અરે બાપમાં કોઈ નતું તો અમાર સોખવટ થઈ ગઈ હું સમજાવું સમજા ફેર જો તું આજ તો હાથ ની જડી તારે સમજી જાય લે અમે લડ્યા જ નહીં હું સમજાવું એ તો આ વડીલ ને મેટર ચાલતી હતી ફોન ઉપર બરોબર એટલે એ હોમે લે ઉપર કાયા થતા હતા અને મારો હોમ તાકતા હતા એટલે મને એવું લાગ્યું કે મારા હોમ કાતરીએ ખોઈતી એટલે મેં તમને ફોન કર્યો હતો પછી એને બધી ચોખવટ કરી તાણી
હા પટી ગયું મસ્ત મોણસ છે આ બધું તો બહુ રિહાળા લાગે છે. ભાઈ મને મારો એક ફોન કર્યો કેટલો ટાઈમ થયો Looks like તરત આઈને they're fully ભર્યો ને. snuffed 10 મિનિટમાં આઈને ઉભા રહ્યા. તાળી પછી આખા ગામમાં કોઈ નામ ના લે એવું છે? હા માથા ભારે છે? હઉ અમારા ગામમાં નામ છે અમારા 2 જણાનું. એવું છે એમ? ઓવે. પણ વડીલ બહુ ઝઘડા ના કરો હો. ઝઘડા જરૂર પડે ની કણસ કરો છો બાકી કોઈ હાથ મિલતા નહીં કે અત્યારે ઝઘડામાં મજા નહીં પાછી. એ તો ઝઘડા મજા નહીં પણ થાય તો કરી નાખવાનું એમ બાકી નહીં મેળવાનું પછી હેડો એ વાત જવા દો. હવે મારે ઘેર હેડો ચા પાણી કરવા. ના ના હવે